હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. બધા મજામાં? આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ અહીંયા મજામાં છીએ. તો સૌથી પહેલાં, જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હું આવા નવા ઇન્ફોર્મેશનવાળા વિડીયો તમારી માટે લાવતી રહીશ. તો તમે જે રીતે મારે વિડીયો જુઓ છો અને કમેન્ટ કરો છો, તો એનાથી મને ખૂબ જ ખુશી થાય છે કે તમે લોકો આટલો મને સપોર્ટ કરો છો. તો એની માટે થેન્ક યુ. તો આજે એવો સરસ મજાનો ઇન્ફોર્મેશનવાળો વિડીયો લઈને આવી છું કે જે છે કે હાલના કન્ડિશન પ્રમાણે વિઝા ટ્રેન્ડ કેવો ચાલી રહ્યો છે. અને અત્યારે એક સોશિયલ મીડિયામાં એક ટુરિસ્ટ વિઝા માટે થઈને જે ન્યૂઝ વાયરલ થઈ રહ્યા છે એના ઉપર આપણે ડિસ્કસ કરવાના છીએ. તો હાલની કન્ડિશન પ્રમાણે તમારે જો ટુરિસ્ટ વિઝા જોઈતા હોય તો લગભગ મેક્સિમમ મહિનાની અંદર રિઝલ્ટ આપી દેતા હોય છે. તો વિઝા લેવા એ મહત્ત્વની વસ્તુ નથી. ચલો વિઝા આવી પણ ગયા, પણ અહીંયા કેનેડા પહોંચવું એ મહત્ત્વની વસ્તુ છે. તો હું આજે એના વિશે તમારી સાથે ચર્ચા કરવાની છું કે હાલની કન્ડિશનમાં મેં તમને જે રીતે કીધું કે સોશિયલ મીડિયામાં એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો હતો કે ભાઈ પોર્ટ ઓફ એન્ટ્રીથી રિટર્ન કર્યા. તો તમે જ્યારે ઇન્ડિયામાં હોય સ્પેશિયલી, તો તમે જ્યારે ફાઇલ તમારી સબમિટ કરો છો કે કોઈ એજન્ટને આપો છો, તો તમને પ્રોપર ખબર હોવી જોઈએ કે કયા ડોક્યુમેન્ટ આપણી ફાઇલમાં લાગેલા છે, શું નહીં, એ માહિતી તમારી પાસે હોવી જોઈએ. કારણ કે આ જે છે એમાં જે મેં તમને કીધું કે એ લોકો અત્યારે એજન્ટો શું કરે છે કે ડાયરેક્ટ પેકેજ જ તમને કહી દે કે ભાઈ આટલા રૂપિયા આપી દો અને તમારા વિઝા આવી જશે એમ. બાકી જે મેઇન જેને આવવાનું છે, જે પર્સનને, એને તો ખબર જ નથી હોતી કે આની અંદર કયા ડોક્યુમેન્ટ લગાવેલા હોય છે. તો વચ્ચે એક સ્ટુડન્ટ હતો, તો એની મધરને આવવાનું હતું. તો એની મધરને ખબર જ નહોતી કે મારી ફાઇલમાં કયા ડોક્યુમેન્ટ એ લોકોએ એટેચ કર્યા છે. તો અહીંયા પોર્ટ ઓફ એન્ટ્રી પરથી જ એની મધરને બધા ક્વેશ્ચન આન્સર કર્યા, તો એ આન્સર ન આપી શક્યા. તો ત્યાંથી એ લોકોને ડિનાય કરવાના જ હતા, પણ એ જે બાળક હતો, છોકરો, એને કંઈ લોયર રાખીને જેમ તેમ કરીને એને પતાયું કામ. અને એવું પણ સાંભળવામાં આવ્યું હતું કે એને અસાઇલમ માટે એને એપ્લિકેશન કરી હતી. એસાઇલમ તો મળી જાય, પણ ઇન્ડિયા જ્યારે પાછું જવું હોય ત્યારે તકલીફ પડે. તો આ બધું થાય. તો સૌથી પહેલાં તો મારી એક સલાહ છે કે જો તમે કેનેડા આવવા માગતા હોય કોઈ બી વિઝા ઉપર, વર્ક પરમિટ છે કે પછી વિઝિટર છે કે PR છે, તો તમારા જે ડોક્યુમેન્ટ છે એ ફેક ડોક્યુમેન્ટ ન બનાવો. તમારા જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એની ઉપર જ તમે કેનેડા આવો, તો એ તમારી માટે સારું રહેશે. તો આજે આપણે વાત કરીશું વિઝિટર વિઝાની. તો વિઝિટર વિઝામાં જો તમારે અહીંયા આવવાનું હોય તો તમે શેની માટે આવો છો એ તમને ખબર હોવી જોઈએ. કે ભાઈ બર્થડેમાં આવો છો કે કોઈના મેરેજમાં આવો છો કે કન્વોકેશનમાં આવો છો, કોઈ રિલેટિવના ઘરે આવો છો, કઈ રીતે તમે આવો છો એનું પ્રોપર પ્લાન તમારી જોડે હોવો જોઈએ. હવે ડોક્યુમેન્ટમાં જો તમે જોબ કરતા હોય તો જોબના ડોક્યુમેન્ટ, બિઝનેસ કરતા હોય તો બિઝનેસના ડોક્યુમેન્ટ, તમારું બેંકનું સ્ટેટમેન્ટ છે, પ્રૂફ ઓફ ફંડ છે કે તમે જેટલા ટાઈમ માટે રોકાવાના છો એની માટે તમારું પ્રૂફ ઓફ ફંડ હોવું ખૂબ જ જરૂરી છે. એના વગર તમારા વિઝા અપ્રૂવ નહીં થાય. એટલે એ પણ ડોક્યુમેન્ટ લગાવવા જરૂરી છે. અને એટલું પ્રૂફ તમારી ફંડ જે છે, પ્રૂફ ઓફ ફંડ, એ તમારી જોડે હોવું જોઈએ. એટલું ફંડ તમારી જોડે હોવું જોઈએ કેનેડામાં. તો જો તમે આ બધું ન લગાવો, ફેક ડોક્યુમેન્ટ લઈને આવો, તો બહુ તો તમારા વિઝા રિફ્યુઝ થશે. ફરી વખત ટ્રાય કરો, પણ ખોટા ડોક્યુમેન્ટ તમે વિઝામાં ન લગાવશો. હવે વિઝિટર વિઝામાં આવો તો હોટલ બુકિંગ. તો તમે જો હોટલ બુકિંગ તમારે કરવું પડે, તમારે ઇન્સ્યોરન્સ લેવો પડે. જેમ મેં તમને કીધું, પ્રૂફ ઓફ ફંડ એ તમારી પાસે પૂરતું હોવું જોઈએ. તો હવે તમારો ટ્રાવેલ ડેટ જે છે એ આપણે સપોઝ વિઝા મૂક્યા હોય અને ટ્રાવેલ ડેટ જતી રહી, તો એ તમે અપડેટ કરી ફરી વખત તમે લગાવો. તો તમે જો હોટલ બુકિંગ કરાવી હોય એ તમારી પાસે એના ડોક્યુમેન્ટ પૂરતા હોવા જોઈએ.
જો તમે અહીંયા બે મંથ માટે રહેવાના હોય, બરાબર, હવે તમારી પાસે હોટલ બુકિંગ તો 15 દિવસનું જ હોય, તો ત્યાં આગળ જ્યારે અહીંયા ઇન્ડિયાથી તો તમે નીકળી ગયા, પણ અહીંયા એરપોર્ટ ઉપર તમને પોર્ટ ઓફ એન્ટ્રી વખતે જો તમને પૂછે કે ભાઈ તમે 15 દિવસનું જ તમારી પાસે બુકિંગ છે, તો બીજા દિવસો તમે ક્યાં રહેશો, તો એનું જસ્ટિફિકેશન તમારી પાસે હોવું ખૂબ જરૂરી છે. એની માહિતી તમારી જોડે હોવી જોઈએ કે એના પછીના દિવસે તમે ક્યાં રોકાવાના છો, કોઈ રિલેટિવના ઘરે રોકાવાના છો કે તમારા ફ્રેન્ડ સર્કલના ઘરે રોકાવાના છો, એ બધી જ માહિતી પૂરતી અને સાચી તમારી પાસે હોવી જોઈએ, તો તમને વાંધો ન આવે. અને તમે જો ઇન્ડિયાથી આવતા હોય તો પ્રોપર પ્લાન કરીને જ આવો કે ભાઈ આટલા દિવસ અહીંયા રોકાવાનું છે, આ છે તે છે, એનું હોટલ બુકિંગનું કન્ફર્મેશન, તમારી રિટર્ન ટિકિટ હોવી જોઈએ. એ વિઝિટર વિઝામાં, ટુરિસ્ટ વિઝામાં મહત્ત્વની છે કે રિટર્ન ટિકિટ પણ હોવી જોઈએ. ભલે તમે રિફંડેબલ તમે કરો કે કદાચ તમારે ઇન કેસ ઓફ કેન્સલ કરવાની થાય તો પ્રોબ્લેમ ન આવે, પણ એ હોવી જરૂરી છે. તો એ બધું ખાસ ધ્યાનમાં રાખવાનું. ઘણા લોકો એવું પણ કહે છે કે અમને તો કંઈ ના પૂછ્યું. એવું નથી કે બધાને પૂછે, ઘણાને નથી પણ પૂછતા. પણ જો તમે પ્રોપર પ્લાનિંગ સાથે આવ્યા હોય, ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે, અને તમને એક વાતની માહિતી હોય કે ભાઈ આ હોટલમાં મારે રોકાવાનું છે, આટલા દિવસ રોકાવાનું છે, મારી રિટર્ન ટિકિટ આ ડેટની છે, કે રિલેટિવના ઘરે રોકાવાનું હોય તો મારું આ રિલેટિવના ઘરે રોકાવાનું છે, એનું નામ આ છે, એનું એડ્રેસ, એનો ફોન નંબર, તમે રિલેટિવને કહીને રાખો કે ભાઈ અમે આવવાના છીએ. ઇનકેસ ફોન નંબર માગે તો એ તમારી જોડે હોવો જોઈએ. જો રિલેટિવ તમને લેવા આવ્યા હોય તો બેસ્ટ છે. તો આ બધી જ પ્રોપર માહિતી તમારી જોડે હોવી જોઈએ, તો તમને અહીંયા કેનેડામાં એન્ટ્રી વખતે કોઈ જ જાતનો પ્રોબ્લેમ ન આવે. તો ફ્રેન્ડ્સ, આ હતો વિઝિટર વિઝા અને ટુરિસ્ટ વિઝા વિશે જરૂરી ડોક્યુમેન્ટ અને એની માહિતી. તો ફ્રેન્ડ્સ, આવા નવા વિડીયો અને નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું. તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ માહિતી કેવી લાગી. થેન્ક યુ.